ચાલો મિત્રો, કેમ છો બધા? મજામાં ને? તો ફરી વખત આપણે અહીંયા વિડીયોમાં તમારી સમક્ષ હું લઈને આવ્યો છું કરંટ અફેરના પ્રશ્નો, જે 25 મે 2024ના રોજ જે કાંઈ પણ નવું આવ્યું છે તેના કરંટ અફેરના પ્રશ્નો છે, જે હું તમારી સમક્ષ MCQ સ્વરૂપે લઈને આવ્યો છું, જે તમને કંડક્ટર અને CCEની પરીક્ષામાં, GPSCની, AMCની વગેરે જેવી પરીક્ષામાં પણ તમને ઉપયોગી થશે. તો આ વિડીયો અંત સુધી બની રહેજો. જો તમે ચેનલ ઉપર નવા હો તો સબસ્ક્રાઈબ કરી દેજો. તો ચાલો હવે આપણે પહેલો પ્રશ્નની વાત કરીએ. તો તેમાં છે, વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2024નું આયોજન ક્યાં કરવામાં આવ્યું હતું? તો કે ઓપ્શન છે ભારતના મુંબઈ શહેરમાં, પાકિસ્તાનના કરાચીમાં, નેધરલેન્ડના રોટરડેમમાં કે પછી ભૂતાનના થિમ્પુ શહેરમાં. તો મિત્રો, તમને જો આ કરંટ અફેરના પ્રશ્નોનો જવાબ છે તે આવડતા હોય તો તમે કોમેન્ટ કરીને પણ બતાવી શકો. તો આ પ્રશ્નનો જવાબ છે, જે વર્લ્ડ હાઇડ્રોજન સમિટ 2024નું આયોજન ક્યાં થયું હતું? તો કે તેમનો જવાબ છે નેધરલેન્ડના રોટરડેમ ખાતે છે તે આયોજન કરવામાં આવ્યું હતું. ત્યારબાદ આગળના પ્રશ્નની વાત કરીએ તો ભારતે હાઇડ્રોજન ટેકનોલોજીમાં પ્રગતિ દર્શાવવા માટે શેની સ્થાપના કરી? તો કે હાલમાં ભારતમાં હાઇડ્રોજનની પ્રગતિ એટલે કે ભારત દેશ આગળ પ્રગતિ કરી રહ્યું છે તેનું પ્રદર્શન કરવા માટે શેની સ્થાપના કરી? તો મિત્રો, ઓપ્શન છે ગંગોત્રી, મૈત્રી 2 અને છેલ્લું છે ભારતીય પેવેલિયન. જે આ ઓપ્શનમાંથી કયો સાચો જવાબ છે તે આ જે ટેકનોલોજીમાં છે તે પ્રગતિ દર્શાવવા માટે સ્થાપના કરી? તો તેનો સાચો જવાબ છે ભારતીય પેવેલિયનની છે સ્થાપના કરી છે. ત્યારબાદ હવે આગળના પ્રશ્નની વાત કરીએ. તાજેતરમાં યોજાયેલી ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટમાં કુલ કેટલા જજ હોય છે? તો મિત્રો, તાજેતરમાં જે યોજાયેલી છે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICC, એમાં અમુક જજ હોય છે, સભ્યો, એટલે જે સભ્યો તરીકે પણ ઓળખાય છે, તે કેટલા હોય છે? તો મિત્રો, જજ છે તે કેટલા હોય છે? ઓપ્શન છે 18, 25, 15 કે 10. તો આપણો સાચો જવાબ આવી જશે 18 જેટલા છે તે જજ હોય છે. અને આ જજની સમયગાળો છે તે 9 વર્ષનો હોય છે. જો કોઈ પણ એક વ્યક્તિ આ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનો એક વખત જજ બની જાય અને પછી નિવૃત્ત થાય ત્યારે તે બીજી વખત છે તેની નિમણૂક કરવામાં આવતી નથી. ત્યારબાદ હવે આગળના પ્રશ્નની વાત કરીએ. ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટ એટલે કે ICC નું હેડક્વાર્ટર ક્યાં આવેલું છે? તો આ ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર છે તેના માટેના ઓપ્શન છે ભૂતાનના થિમ્પુમાં, અમેરિકાના વોશિંગ્ટનમાં, ભારતના મુંબઈમાં કે પછી નેધરલેન્ડના હેગ શહેરમાં આવેલું છે? તો આ પ્રશ્નનો સાચો જવાબ છે નેધરલેન્ડના હેગ શહેરમાં છે તે ICC એટલે કે ઇન્ટરનેશનલ ક્રિમિનલ કોર્ટનું હેડક્વાર્ટર આવેલું છે. ત્યારબાદ હવે પ્રશ્નના વાત કરીએ તો તાજેતરમાં કેટલામી વખત કોચીમાં એન્ટાર્કટિકા સંસદની બેઠક મળી હતી? તો 46મી વખત, 33મી વખત, 44મી વખત, 45મી વખત, કેટલામી વખત મળી હતી? તો કે આપણો સાચો જવાબ છે 46મી વખત છે તેઓ એન્ટાર્કટિકાની સંસદની બેઠક મળી હતી. ત્યારબાદ હવે પ્રશ્નની વાત કરીએ તો એન્ટાર્કટિકા સંધિ કઈ સાલમાં લાગુ કરવામાં આવી હતી? તો કે તેમના ઓપ્શન છે ઈસવીસન 1998ની સાલમાં, ઈસવીસન 1966ની સાલમાં, ઈસવીસન 1961ની સાલમાં કે પછી ઈસવીસન 2000માં છે તે કઈ સાલમાં લાગુ થઈ હતી? તો આપણો સાચો જવાબ છે ઈસવીસન 1961ની સાલમાં છે તે આ એન્ટાર્કટિકા સંધિની લાગુ કરવામાં આવી હતી. ત્યારબાદ હવે આગળના પ્રશ્ન જોઈએ તો એન્ટાર્કટિકા સંધિમાં ભારત કઈ સાલમાં જોડાયું હતું? મિત્રો, આ એન્ટાર્કટિકા સંધિ છે તે ઈસવીસન 1961માં છે તે લાગુ કરવામાં આવી હતી, જે આપણે આગળના પ્રશ્નમાં જોઈ ગયા. તો હવે તેમાં ભારત કઈ સાલમાં જોડાયું? હવે તેની સ્થાપના તો થઈ, તેમાં ભારત પણ જોડાયેલું હતું. તો તે કઈ સાલમાં જોડાયેલું હતું
તેમના ઓપ્શન છે 1983, 1982, 1980 કે 1984ની સાલમાં કઈ સાલમાં જોડાયું હતું? તો આપણો સાચો જવાબ છે ઈસવીસન 1983ની સાલમાં છે તે જોડાયું હતું. ત્યારબાદ 8 નંબરના પ્રશ્નની વાત કરીએ તો 2024નો ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એવોર્ડ વિજેતા કોણ બન્યું છે? મિત્રો, તાજેતરમાં જે ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝ એવોર્ડ વિજેતા કોણ બન્યું? તો જેનની એરપેનબેકની કૈરોસન, નીરજ ચોપરા, સચિન તેંડુલકર કે રોહિત શર્મા કોને છે તે આ એવોર્ડ આપવામાં આવ્યો છે? તો આપણો સાચો જવાબ છે જેનની એરપેનબેકની કૈરોસનને છે તે આ ઇન્ટરનેશનલ બુકર પ્રાઇઝનો એવોર્ડ છે તે આપવામાં આવ્યો છે. ત્યારબાદ કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ તેનો કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? જો મિત્રો, ભારતમાં એક કમિશનની સ્થાપના થઈ તો કે કઈ? કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયા એટલે કે CCI, અને આગળ જોયું તે ICC હતું. તમે આમાં ભૂલ ન ખાઈ જતા કે ICC અને CCI, તેમાં ભૂલ ન કરતા. તો આ છે CCI. તો તેણે કેટલામો સ્થાપના દિવસ ઉજવ્યો? તેના ઓપ્શન છે 25, 22, 15 કે 20. તો તેનો સાચો જવાબ છે જે 15મો સ્થાપના દિવસ છે તે કોમ્પિટિશન કમિશન ઓફ ઇન્ડિયાએ દિવસ ઉજવ્યો. ત્યારબાદ 10 નંબરનો પ્રશ્ન છે તાજેતરમાં પ્રોજેક્ટ ઉદ્ભવનો કાર્યક્રમ ક્યાં યોજાઈ ગયો? તો મિત્રો, 2024માં જે એક પ્રોજેક્ટ ચાલી રહ્યો હતો, કયો હતો કે પ્રોજેક્ટ ઉદ્ભવ નામનો જે કાર્યક્રમ છે તે ક્યાં યોજાઈ ગયો? નવી દિલ્હી ખાતે કે પછી અમદાવાદ ખાતે, હૈદરાબાદ કે મુંબઈમાં? કયા શહેરમાં યોજાઈ ગયો? તો કે નવી દિલ્હી ખાતે છે તે આપણો સાચો જવાબ આવી જશે. તો મિત્રો, આ હતા આપણા કરંટ અફેરના પ્રશ્નો.